મીર હાજીભાઈ કાસમભાઈને કલા ક્ષેત્રે તેમના યોગદાન માટે તેમને પદ્મશ્રીથી સન્માનિત કરવાની જાહેરાત થઈ ત્યારે જૂનાગઢ સ્થિત તેમના નિવાસસ્થાને દિવાળી જેવો માહોલ છે। જૂનાગઢના ધારાસભ્ય સંજય કુરડિયા તેમના ઘરે પહોંચી અને તેઓનું સન્માન કર્યું, શુભકામના પાઠવી। હાજીભાઈ મીરને લોકો હાજી રમકડુના નામથી પણ બોલાવે છે। ભજન, સંતવાણી, ગઝલ, કવ્વાલીમાં તેઓ પોતાની આગવી છટાથી ઢોલક વગાડવા માટે જાણીતા છે। તેમણે ગાયો માટે 3000થી વધુ પ્રોગ્રામમાં ઢોલ વગાડ્યું। તે 10 વર્ષના હતા ત્યારથી ઢોલક વગાડી રહ્યા છે। તેમને પૈસા કરતાં પોતાની નામના વધુ પ્રિય હતી। નારાયણ સ્વામી, પ્રાણલાલ વ્યાસ, દિવાળીબેન ભીલ સહિતના અનેક નામાંકિત કલાકારો સાથે તેમણે હજારો પ્રોગ્રામ કર્યા છે। તો જૂનાગઢમાં કલા જગત માટે દિવાળીબેન ભીલ, ભીખુદાનભાઈ ગઢવી, કવિદાદ બાદ આજે ઢોલક વાદન માટે જાણીતા કલાકાર હાજી રમકડુને પદ્મશ્રીથી સન્માનવામાં આવ્યા। જીવનનો મારો જીવનનો લાવો હતો અને એ જીવનનો લાવો મારો પૂરો કરી નરેન્દ્ર મોદી સાહેબે। એટલે આનાથી વિશેષતા બીજી મને કંઈ જરૂરિયાત નહોતી, પણ આ એક પદ્મશ્રી એવોર્ડ જો મને મળી જાય તો મારી હયાતીમાં નરેન્દ્રભાઈ મોદી જતા જાય તો હું ખૂબ રાજી થઈશ। ખૂબ મને રાજી કર્યો ને અત્યારે બી ખૂબ રાજી જ છું। જૂનાગઢની અંદર હાજી રમકડું, આપણે હાજીભાઈને હુલામણા નામથી હાજી રમકડાથી સમગ્ર ગુજરાત જેમને ઓળખે છે, એને એક આર્ટના કલાકાર, એક ઢોલકને પદ્મશ્રી મળ્યો છે। એટલે આ પદ્મશ્રી એ જૂનાગઢને માટે ચોથો પદ્મશ્રી છે। એટલે જૂનાગઢને માટે ગૌરવ હોય છે। દિવાળીબેન હતા, ભીખુદાનભાઈ હતા, કવિદાદ હતા અને આજે હાજીભાઈ। એટલે આ ક્ષેત્રનું ગૌરવ છે, આ ગિરનારી તીર્થનું ગૌરવ છે।